પિતાંબર કમલેશભાઈ ઠાકોર છે. વિચાર વિસ્તાર. અંધ અને અજ્ઞ એ બેમાં ઓછો સાતથી આંધળો. પિતાંગે પાંગળો, અંધ સર્વાંગે પાંગળો. પ્રસ્તુત પંક્તિમાં કવિએ અજ્ઞાની માણસ કરતાં અંધ માણસને ઓછો સાતથી ગણાવે છે, કારણ કે અંધ પાસે માત્ર દ્રષ્ટિ નથી, જ્યારે અજ્ઞાની પાસે તો બધા અંગો હોવા છતાં પોતાની અજ્ઞાનતાને કારણે તે સંપૂર્ણપણે પાંગળો હોય છે. આંધળો માણસ પોતાના અંધાપા સિવાય બીજી કોઈ લાચારી ભોગવતો નથી. તેનું દુઃખ આંખો પૂરતું જ મર્યાદિત થાય છે. ઘણા અંધજનો જુદા જુદા ક્ષેત્રોમાં કુશળતા પ્રાપ્ત કરીને સફળતાપૂર્વક જીવે છે. તેઓ સાહિત્ય, સંગીત અને હસ્તકલા નિપુણતાપૂર્વક પોતાના જીવન નિર્વાહ કરે છે. ભક્ત કવિ સૂરદાસ અને અંગ્રેજ કવિ મિલ્ટન પણ અંધ હતા. અંધ રસ્તામાં ક્યારેક ઠોકર ખાય છે, જ્યારે અજ્ઞાની તો ડગલે ને પગલે ઠોકર ખાય છે. અંધ જગત અંગે પાંગળો હોય છે, જ્યારે અજ્ઞાની તો બધા જ અંગે પાંગળો હોય છે. આમ કવિ આપણને કહે છે કે આપણે જ્ઞાન માર્ગે આગળ વધતા રહીએ.